ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કાતે કાંતા કસ્તે પુત્ર. તારી દીકરી કોણ છે, તારો પિતા કોણ છે, તારી માતા કોણ છે? ફરીને જન્મવું, ફરીને મરવું, પાછું માના પેટમાં આવવું, આવું તને ગમી ગયું છે જીવ? આ બધામાંથી છૂટવા માટેનો એક જ રસ્તો છે, ગોવિંદનું ભજન કરી લે, પરમાત્માને યાદ કરી લે. આ બધામાંથી છૂટવા માટે તારા માટે કોઈ આધાર નથી, ઈશ્વરનો જ આધાર છે. જીવતા આવડે તો વૃદ્ધાવસ્થા અતિ ઉત્તમ છે. હા, કારણ કે કોઈ વસ્તુમાં મોહ ન થાય. જો અભ્યાસ થઈ ગયો હોય એટલે પછી એની ચિંતા ન હોય, બાળકો મોટા થઈ ગયા હોય, પરણી ગયા હોય, એ ચિંતા ન હોય, ઘર બીજું બનાવવાની કોઈ ચિંતા ન હોય, ભગવાનના ભજન સિવાય કોઈ ચિંજો થાય તો વૃદ્ધાવસ્થા. એટલે મને લાગે છે કે આપણા 4 આશ્રમ છે. કેટલા? 4. એ 4 આશ્રમોમાં ગ્રસ્તાશ્રમને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કેમ કે ભગવાન જ્યાં જ્યાં પ્રગટ થયા ને, ગ્રસ્થીને ત્યાં પ્રગટ થયા છે, કોઈ સંન્યાસીને ત્યાં પ્રગટ નથી થયા. ભગવાન દશરથ, કૌશલ્યા, વસુદેવ, દેવકી, કશ્યપ, અદિતિ, જો ભગવાન જ્યાં પ્રગટ થયા છે ને એ ગ્રસ્થીને ત્યાં થયા છે. કોઈ સંન્યાસી, સાધુ, બાવાને ત્યાં પ્રભુ પ્રગટ નથી થયા. ભગવાન તો ગ્રસ્તાશ્રમ. તમારો જો ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ હોય ને તો ખરેખર જીવવાનો આનંદ છે. હા, એમાં પાછલી ઉંમરમાં જો ભજન, પૂજા પાઠ, બસ ઈશ્વરમય જીવન વીતે. કારણ કે આપણો એ સમય નીકળી ગયો. પ્રથમે નાર્જિતા વિદ્યા દ્વિતીય નાર્જિતમ પુણ્યમ. પ્રથમે નાર્જિતા વિદ્યા દ્વિતીય નાર્જિતમ ધનમ તૃતીય નાર્જિતમ પુણ્યમ ચતુર્થે કિમ કરિષ્યતિ. પહેલા કાળમાં તમે વિદ્યા ન મેળવી, પ્રથમે નાર્જિતા વિદ્યા. બીજા કાળમાં તમે ધન ન મેળવ્યું, ત્રીજા કાળમાં તમે પુણ્ય ન મેળવ્યું, તો ખરેખર ચોથા કાળમાં કાળ આવશે ત્યારે તમે શું કરશો? હા, ધન મેળવ્યું, ધન દ્વારા ધર્મ મેળવો. ધન વધે મન વધે, મન વધી જાય, મન વધે માન વધે, પછી વધત વધત થઈ જાય. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધી જાય, મન વધે તો માન વધે, ને પછી બધું વધત વધત. પણ ધર્મ ઘટે તો ધન ઘટે, અને ધન ઘટે તો મન ઘટી જાય, અને મન ઘટે તો માન ઘટે, ને પછી બધું ઘટત ઘટત થઈ જાય. આ બધાના મૂળમાં શું છે? ધર્મ. ધર્મ વધે તો બધું વધે, ધર્મ ઘટે તો બધું ઘટે. યાદ રાખજો. પાછલી ઉંમરમાં ધર્મને પકડી રાખો, સત્યને પકડી રાખો. લક્ષ્મીની બહુ ચિંતા નહીં કરતા. એક ભાઈ છે ને, રાત્રે 1 વાગે નિંદર નહોતી આવતી ને, ફળિયામાં ખુરશી રાખીને બેઠા હતા, અને નિંદર જ ના આવે, અને કુદરતને કરવું. એના ઘરમાંથી એક યુવાન સ્ત્રી બહાર નીકળી, નખશીક ઢાંકેલી, પૂર્ણિમાના ચંદ્रमा જેવું સ્વરૂપ. भाई बे हाथ जोड़ीने इन्हें वंदना करी। जब कोई ऐसी छवि सामने आ जाती है कि कुछ देर के लिए दुनिया ठहर जाती है, जब कोई ऐसी छवि सामने आ जाती है कुछ देर के लिए दुनिया ठहर जाती है। आम जो तो जगदंबा स्वरूप कोण छो तमे? अने स्त्री बोली मारू नाम लक्ष्मी छे। मां लक्ष्मी तमे मारा घर मांथी केम बहार निकळ्या? बस 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 तारा घर में मदिरा आवी गई, तारा घर में हवे जुगार आवी गयो। हवे लक्ष्मी कहे छे तारा घर में हूँ न रहूं, हूँ जाऊं छू। लक्ष्मी ने कोई एम कहे कि जाओ? कोई नो के। मां तमारी ईच्छा। लक्ष्मी चाली गई। माणस उदास थईने बैठो छे। कलाक एक गयो अने एना घरमांथी फांकड़ो युवान निकळ्यो। माणसे विचार करो मारा घरमां शुं थवा बैठुं छे? एने नमस्कार करीने पूछ्યું आप कौन छो? बोले मारू नाम धर्म छे। धर्म? क्यां जाओ छो? बस
તારા ઘરમાં હવે રહેવાનો આનંદ નથી આવતો, મને બિલકુલ રહેવાની ઈચ્છા નથી, હું તારા ઘરમાંથી જાઉં છું, તારા ઘરમાં અનીતિ આવી ગઈ છે, હવે હું નહીં રહું. હરિભક્તો, તમે બધા પ્રેમથી સાંભળો છો, જીવનમાં ઉતારવા જેવું દ્રષ્ટાંત છે. અને એ માણસે શું કર્યું ખબર છે? એ માણસે ધર્મના પગ પકડીને રડવા લાગ્યો. અને એ માણસ એટલું જ બોલ્યો કે આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી બધાને મૂકીશ, પણ તને નહીં મૂકું. એને ધર્મના પગ પકડ્યા અને ધર્મને પકડી રાખ્યો. તો રિઝલ્ટ શું આવ્યું? ગયેલી લક્ષ્મીને પાછું આવવું પડ્યું. બાપ, ધર્મ હશે તો લક્ષ્મી પાછી આવી જશે. લક્ષ્મીની બહુ ચિંતા નહીં કરતા. અને ધર્મ નહીં હોય ને, કદાચ હું એમ કહું છું આખી દુનિયાના માલિક હશો ને, ભગવાન એક સેકન્ડ નહીં થવા દો. સેકન્ડના થોડા ભાગમાં ભગવાન બધું જ પૂરું કરી નાખશે. યાદ રાખજો, યતો ધર્મસ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. ધર્મથી જ બધું સાધ્ય થાય છે, ધર્મથી જ બધું પ્રાપ્ત થાય છે. યાદ રાખજો. સુખદેવજી વર્ણન કરે કે એક અક્ષોહિણી સૈન્ય લઈને જરાસંધ ભગવાન સામે લડવા ગયો. અને ભગવાને શું કર્યું? ભગવાન જરાસંધ સામે યુદ્ધ કરે, એને માર્યો નહીં, પણ ખબર હતી કે જરાસંધનો નાશ કોનાથી છે? કોઈને ખબર છે? જરાસંધને કોને માર્યો છે? આપણે તો નથી જ માર્યો, એ તો નક્કી છે. કોને માર્યો? ભીમસેને માર્યો. ભગવાનને ખબર છે કે આના હાથે એનું મૃત મારા હાથે તો નથી. એટલે ભગવાને શું કર્યું? એને 17 વખત જીવતો જવા દીધો. જરાસંધ કંટાળી ગયો, 17 વખત રણમાંથી કાઢી મૂક્યો. અને એ જરાસંધ વિચાર કરે કે હવે આની સામે યુદ્ધમાં ક્યારે જીતી શકાય, આની સામે યુદ્ધમાં કયા હિસાબથી જીતી શકું. અને એ જરાસંધ બ્રાહ્મણો પાસે આવ્યો અને બ્રાહ્મણોને પૂછ્યું, આ પ્રભુ ઉપર વિજય ક્યારે મળે, પરમાત્મા ઉપર વિજય ક્યારે મળે? અને બ્રાહ્મણોએ રસ્તો બતાવ્યો કે હવે તમે યુદ્ધ કરવા જાઓ ને 18મી વખત, ત્યારે આગળ ગાયો, બ્રાહ્મણોને, સંતોને રાખજો અને બોલજો ધર્મ કી જય હો, આવું બોલજો. અને 18મી વખત જરાસંધ યુદ્ધ કરવા ગયો. આગળ ગાયો, બ્રાહ્મણો, સંતોને રાખ્યા અને ભગવાનનો હાથ સુદર્શન ઉપર અટકી ગયો. મારો અવતાર કોના માટે છે? ધર્મ સંસ્થાપનાર્થાય. મારો અવતાર તો ધર્મની સ્થાપના કરવા માટે છે, ધર્મ ઉપર પ્રહાર કરવા માટે નહીં. ભગવાન જરાસંધથી ડરીને નહીં, પણ ધર્મની રક્ષા કરવા માટે રણ છોડીને પ્રભુ ભાગ્યા. એટલે ભગવાનનું એક નામ બોલીએ રણછોડ રાય. ભગવાનનું એક નામ રણછોડ રાય થયું છે. જરાસંધી ડર્યા તો 17 વખત જીવતો ન મૂક્યો. આ તો ધર્મની રક્ષા કરવા માટે પ્રભુ દોડ્યા. અને જરાસંધે ભગવાનની પાછળ કાલ યવનને મોકલાવ્યો છે. કાલ યવન પાછળ છે, પ્રભુ આગળ છે. મુચકુંદ રાજા તપ કરે ત્યાં આવ્યા અને મુચકુંદના શરીર ઉપર ભગવાને પોતાનું પીતાંબર ઉડાડી દીધું છે. સંતાઈ ગયા પ્રભુ. અને જરાસંધે મોકલેલો કાળ યવનને એમ થયું કે આ મારાથી ડરી ગયો છે, કનૈયો મારાથી ડરી ગયો, એટલે સંતાઈ ગયો છે. અને એ કાળે મુચકુંદ રાજાને લાત મારી છે. મુચકુંદ રાજા તો ઘણા વર્ષોથી તપ કરતા હતા અને મુચકુંદને વરદાન હતું, તારી સમાધિમાં કોઈ વિક્ષેપ કરે અને સમાધિમાં વિક્ષેપ કરે ને, અને એ વિક્ષેપ કરતા જેના પર તારી પહેલી નજર પડે ને બળીને ખાખ થઈ જશે. આવું વરદાન હતું. ભગવાનને ખબર હતી. અને એ જ ભલે મુચકુંદની સમાધિ તૂટી અને સમાધિ તૂટતા કાળ સામે જોયું, કાળ બળીને ખાખ થઈ ગયો છે. અને પછી તો ભગવાન આજે મુચકુંદને વરદાન માંગવાનું કહે છે. મુચકુંદને ભાગવતજીમાં ભગવાનની સ્તુતિ કરી છે. મુચકુંદ ઉવાચ વિમોહિતોયમ જન ઈશ માયયા ત્વદીયયા ત્વમ ન ભજત્યલથ દો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. સુખાય
विद्यते गृहेषु योषे पुरुषस्य वंचितः श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा लब्ध वामनो दुर्लभ मत्र मानुषं वचंचिदव्यंग मयत्नेतो नग श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा आधारे विन्दं न भजते सन्मतिर् गृहान् कूपे पतितो यथा पशो श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा परमेश कालो हितनिष्फलो गतो राजन् श्रेयो नष्ट मदस्य भूपतः श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे वासुदेव हे वासुदेवा हे वासुदेव हे वासुदेवा हे वासुदेवा ભગવાનની મુચકુંદ રાજાએ સ્તુતિ કરી છે. ભગવાન કહે છે વરમ રોઈ તું કંઈક માંગી લે. શું માગો મહારાજ? તને યોગ્ય લાગે એ માંગ. અને મુચકુંદ રાજાએ શું માંગ્યું ખબર છે? શ્રીમદ ભાગવતજીમાં પ્રભુ મારા ઉપર તમે બહુ પ્રસન્ન થયા હો ને, તો હે પરમાત્મા મને આપની ભક્તિ આપો. મારે કંઈ જોઈતું નથી, તમારી ભક્તિ આપો. ભગવાન કહે છે ભક્તિ તારે જોઈતી હશે ને તો બ્રાહ્મણ બનવું પડશે. જો ભાગવતીના શ્લોકો વાંચો, ભગવાન બોલ્યા છે ભૂત્વા દ્વિજવરસ ત્વંબઈ મામુ પૈશ્યસી કેવલમ કેવલમ દ્વિજવરસ. તારે ભક્તિ જોઈતી હશે તો બ્રાહ્મણ બનવું પડશે. અને એ મુચકુંદ રાજાને પરમાત્માએ વરદાન આપ્યું. હરિભક્તો, ભગવાન છે ને એ બધું આપવામાં ઉદાર છે. જાપ કરો, માળા કરો કે ન કરો, ભજન કરો કે ન કરો, દીકરા પોતરા ગાડી બંગલા તો પાપ કરતા હોય ને એના ઘરે હોય છે. ભગવાન બધું આપવામાં ઉદાર છે, બધાય સુખ. પણ ભગવાન છે ને એ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે, બહુ કંજૂસ છે. તોલી તોલીની ભક્તિ આપે છે, એમને નથી આપતા ભગવાન. બધું આપવામાં ઉદાર છે. એટલે મુચકુંદે માગ્યું મને ભક્તિ આપો. ભગવાન કહે છે બ્રાહ્મણ બન. અને એ મુચકુંદ રાજાનો બીજો જન્મ ક્યાં થયો? કોઈને ખ્યાલ છે? હા, મુચકુંદ રાજાનો બીજો જન્મ નરસિંહ મહેતાનો થયો છે. અને એના આ સૌરાષ્ટ્રનો સિંહ નરસિંહો. અને ભગવાને એના કેટલા કામ કર્યા? 52 કામ કર્યા છે. 52 કામ. કોઈ ભક્ત માળમાં ક્યાંય એવું ઉલ્લેખ નથી કે ભગવાને કોઈના 52 કામ કર્યા હોય. કુંવરનું મામેરું, શામળસાનો વિવાહ, પિતાનું શ્રાદ્ધ. અરે ગમે એવો અમેરિકાનો પ્રમુખ હોય કે ઓલ્ડ વર્લ્ડના પ્રમુખ થાય, બધા સાથે મળીને નક્કી કરે કે મારી દીકરીનું મામેરું આવું ભરવું છે. પણ નરસિંહ મહેતાની દીકરી જેવું, કુંવરબાઈ જેવું કોઈ મામેરું ભરી ન શકે. કારણ કે એ મામેરું ભરવા માટે કૃષ્ણ પોતે આવ્યા હતા. બનીઓ પોતે આવ્યો હતો. 700 રૂપિયાની હુંડી દ્વારિકામાં એ પોતે વાણોતર બની ગયો. ગીતાજી વાંચો છો? આમાંથી કોઈ દરરોજ ગીતાજીનો પાઠ કરો છો? ગીતાજીના 9મો અધ્યાય ખોલજો ઘરે જઈને. 9મા અધ્યાયમાં શ્લોક 22મો છે, એ ખોલજો. અને એમાં ભગવાન બોલ્યા છે અનનશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આનો અર્થ 9મા અધ્યાયનો 22મો શ્લોક જઈને ખોલજો. એમાં કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન, જે અનન્ય ભાવથી મારી ભક્તિ કરે છે એના યોગક્ષેમને યોગક્ષેમમ
વહામ્યહમ, એના યોગક્ષેમને હું ચલાવું છું. 2 મહિના પછી દીકરીના લગ્ન હોય ને ઘરમાં કાંઈ ન હોય ને, ભગવાન એવા રૂડા રૂપાળા લગ્ન કરી દે, એની દીકરીને માતા પિતાને ખબર ન પડે એમ પ્રભુ આપી દે. કારણ કે અનન્ય ભાવથી જે મારી ભક્તિ કરે એના બધા કામ અર્જુન હું પૂરા કરું છું. અનન્ય ભાવ શબ્દ મૂક્યો છે. 9મો અધ્યાય જોજો, 9મો અધ્યાય ને 22મો શ્લોક જોજો. અનન્ય શબ્દ વાપર્યો છે. અનન્ય એટલે શું? અન્ય જગ્યાએ નહીં, અનન્ય, અન્ય નહીં, અનન્ય. અનન્ય જંતુ, અનન્ય ચિંતયંતો મામ, જે મારું સતત ચિંતન કરે છે એવો ભક્ત મને બહુ ગમે છે. અને પછી ભગવાન ક્ષીરસાગરમાં આવ્યા છે. વિશ્વકર્માને આજ્ઞા કરી, નગરી બનાવવાની વાત કરી. અને વિશ્વકર્મા તો દેવતાઓના કડિયા છે. સુંદર મજાની નગરીનું નિર્માણ કર્યું. બધા આવીને નગરી જોવા લાગ્યા कि नगरी हो गई लेकिन कन्हैया इस नगरी का द्वार कहाँ, द्वार कहाँ, द्वार कहाँ? इस नगरी का द्वार तो है ही नहीं, द्वार कहाँ, द्वार कहाँ? एम ज्યાં લોકો પૂછવા લાગ્યા. અને એ સમયે આકાશ માર્ગેથી પુષ્પોની બારિશ થઈ, વરસાદ થયો અને દેવતાઓ એક સાથે બોલી ઉઠ્યા, આ નગરીનું નામ બોલીએ દ્વારિકાધીશ કી જય हो. द्वार कहाँ, द्वार कहाँ, द्वार कहाँ लोग पुकारने लगे. उसी समय इस नगरी का नामाभिधान हो गया और उस नगरी का नाम विश्व प्रसिद्ध हमारी जो 7 पुरियां हैं, अयोध्या, मथुरा, माया, काशी, कांची, अवंतिका, पुरी, द्वारावती चैव सप्तैते मोक्ष. हमारी जो 7 नगरियां हैं वो 7 नगरियों में ये द्वारामती नगरी श्रेष्ठ हो गई. सुवर्ण की द्वारिका परमात्मा कृष्ण ने निर्माण कर दी. पूरी ब्रह्मांड में आज तक कोई ऐसी नगरी थी नहीं, आगे थी नहीं, है नहीं और होगी भी नहीं. भूत भविष्य वर्तमान तीनों काल में ऐसी नगरी कोई हो नहीं सकती, क्योंकि ये तो कृष्ण की नगरी है. भगवान श्याम ने बनाई है, ब्रह्म ने बनाई है. उस नगरी में कहां कहां से हम चूक निकालेंगे, कहां से हम भूल निकालेंगे, कहां से ढूंढ निकालेंगे? तो भगवान ने बनाया. ईश्वर ने जो बनाया ना उसमें भी हम भूल नहीं निकाल सकते. ईश्वर ने जो पदार्थ बनाए वो भी सत्य सनातन है. ब्रह्म की जो कृति है वो तो अद्भुत है, अलौकिक है, अवर्णनीय है. उसका कोई वर्णन नहीं कर सकता. નગરીનું નિર્માણ થયું. આમ તો વળી પાછો હિન્દીમાં બોલવા લાગી જાય. હિન્દીમાં ઘણી કથાઓ કરી છે, ઈશ્વર કૃપાથી. આઉટ જઈએ ત્યારે હિન્દીમાં કથા અમુક રાજ્યો હોય. હમણાં જ કાલે જ ભંડારાવાળા અમારા ભાઈ 2 દિવસથી કથામાં આવતા. ભંડારા એમપીમાંથી કથા સાંભળવા 2 દિવસ આવ્યા હતા. વીરપુર આવે આપણે કદાચ મળ્યા ખરા. એ કાલે જ કહી ગયા મને, શાસ્ત્રીજી હું ત્યાં કથા કરી આવ્યો ભંડારા. મને કહ્યું શાસ્ત્રીજી હવે હિન્દીમાં કથાઓ કરવી છે. ત્યાં હિન્દીમાં કથાનું આયોજન. પણ એક હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, આપણે શીખવી જોઈએ. વચ્ચે પણ મેં આ પોઈન્ટ લીધો હતો. હા, બહુ સરળ છે. આપણે આપણો સ્ટેટસ માનીએ છીએ, ઇંગ્લિશ બોલે એમાં સારું છે, હોવું જ જોઈએ, એ પણ હોવું જોઈએ. હિન્દી તો હિન્દી છે. નગરીનું નિર્માણ થયું અને દેવતાઓના વૃંદોએ કૃષ્ણની પૂજા કરી છે. કૃષ્ણ ચરણારવિંદમાં વંદના કરી. પ્રભુ દ્વારિકાના અધિપતિ બન્યા અને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, પ્રભુ બ્રહ્મન રાજો વાચ ભગવત શ્રોતુમિચ્છામિ કૃષ્ણસ્યામિત તેજસા યથા માગધ શાલ્વાદિન જીત્વા કલ્યામ ઉપાહર. બ્રહ્મન કૃષ્ણ કથા પુણ્યા માધવીર્લોકમલાપહા કોન તૃપ્તેત શૃણવાન શ્રુતગનો નિત્યનૂતના. ભગવત શ્રોતુમિચ્છામિ. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મને ભગવાનના વિવાહની કથા કહો. કોન તૃપ્યેત શૃણવાન શ્રુતગનો નિત્ય નૂતનાહ. ભગવાનની કથા સાંભળતા કોને તૃપ્તિ નથી થતી? પરીક્ષિત કહે છે. હું આપને પણ એ જ પૂછું છું, ભગવાનની કથા સાંભળતા કોને તૃપ્તિ નથી થતી? બોલો. બધાને તૃપ્તિ થાય છે. તો તૃપ્તિ થઈ ગઈ તો પછી સાંભળવાની જરૂર છે? હવે એ વાત કરો. હા, ચાલો
સત્યનારાયણની કથામાં એ જ વાણીઓ, એ જ કઠિયારો, એ જ રાજા. પછી આમ ખબર જ છે આને આવશે, તો છતાં સાંભળવી ગમે. કારણ શુતગનો નિત્ય નૂતના, ભગવાનની કથા દરરોજ નવી લાગે. શુતગનો નિત્ય નૂતના, નિત્ય નૂતના, દરરોજ નાવિન્ય ભરી લાગે. કથાકાર કોણ છે એ બહુ ન જોજો, કોની કથા છે એ જોજો. સમજાય છે? કથા કોણ વાંચે છે એ બહુ મહત્વનું નથી, કથા કોની વાંચે છે એ બહુ મહત્વનું છે. ઈશ્વરની જ કથા હોય અને એ કથાનો આનંદ આજે 5000 વર્ષ પછી એ જ કથાનો આનંદ આપણને મળે છે. કારણ કે ભગવાનનું નામ છે, એમાં ઈશ્વરનું નામ છે, એટલે આનંદ આવે છે. કોઈ મનુષ્યની વાત આવશે તો જાણકારી પૂરતો ખાલી 2 મિનિટ કદાચ જાણકારી મળી એટલે થોડી વાર માટે આનંદ આવ્યો. જો કે આનંદ તો આવતો જ નથી. હમણાં હું કથા શરૂ કરું અને મંગલાચરણ ચાલુ કરું, અને મંગલાચરણ ચાલુ કરીને પછી શરૂઆત કરું કે અમે 5 ભાઈ, એક કથા કરે, એક દુકાન ચલાવે, એક નોકરી કરે. તમને એમ કે ઓ શાસ્ત્રીજીએ પરિચય આપ્યો. વળી બીજે દિવસે મંગળાચરણ કરીને પાછું ચાલુ કરું, અમે 5 ભાઈ, એક નોકરી કરે, એક કથા કરે. આ તો કાલે કહ્યું હતું. વળી ત્રીજે દિવસે ચાલુ કરો, અમે 5 ભાઈ, એક કથા કરે, એક નોકરી કરે. હા, અરે તમારામાંથી કોઈક ઊભો થાય, શાસ્ત્રીજી કેટલી વાર હોય હવે એ ખબર પડી. મનુષ્યની ત્યાં વાત આવી ત્યાં બહુ સાંભળવું ન ગમ્યું, જ્યારે મારા પ્રભુની વાત આવી તો સાંભળવું ગમ્યું છે. આ એક સમજવાની વાત છે. ઈશ્વરની જે વાતો આપણી પાસે રજૂ થાય છે એનો જે આનંદ છે ને એ તો આખો અલૌકિક આનંદ છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બ્રહ્મન, હે ભગવાન, મને ભગવાનની કથા સંભળાવો. ભગવાનની કથા શુતગનો નિત્ય નૂતના, દરરોજ નવી લાગે છે. ભગવાનની કથા છે ને એ તો માથુરીએ ભરી છે. તમે બધાથી કંટાળશો, તમે રોટલીથી નહીં કંટાળો. સાચું કહું છું. પછી તમે બહારનું બહુ ખાતા હો તમને ખબર, બાકી રોટલી એવું ભગવાન બનાવ્યું છે ને બધાને યારે પડે. અથાણામાં ખાઈ લેવાય, શાકે ન બનાવવું પડે, બધા હારે પડે, એનાથી અભાવ નહીં થાય. રોટલી ઉપર અભાવ નહીં થાય. દરરોજ ગુલાબજાંબુ દેજો, મજા નહીં આવે. બહેનો કે છે એ જ અમારી માથાકૂટ છે, અમને એ જો એમાંથી છૂટીએ ને કામ બને. ભગવાન નામ સર્વશ્રેષ્ઠ નામ છે. આજ સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિતે પ્રશ્ન કર્યો અને સુખદેવજી સાવધાન કરે, હે રાજા, રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર મહાન, તસ્ય પંચાભવન પુત્ર્યા કન્યકા ચ વરાનના. આનર્તાધિપતિ શ્રીમાન રૈવતો રેવતીમ સુતામ. આનર્ત દેશમાં એક રેવત નામનો રાજા રહે છે. એની પુત્રીનું નામ છે રેવતી. અને રેવતીજીના લગ્ન કોની સાથે થયા? બલરામજી સાથે થયા છે. બલરામજીની પત્નીનું નામ રેવતીજી છે. અને ભગવાનના વિવાહ થયા તો વિદર્ભ દેશમાં એક ભીમક નામનો રાજા રહે, જેને ત્યાં 5 પુત્રો છે ને એક પુત્રી છે. રૂક્મગ્રજ, રૂક્મકેશો, રૂક્મમાલી, રૂક્મયો, રૂક્મગ્રજ. 5 પુત્રો છે અને એક પુત્રી છે, જેનું નામ છે રૂક્ષ્મણી, જે બચપણથી માતાનું સુખ ગુમાવી ચૂક્યા છે. આગળ આવી પરંપરા હતી કે કુળ પ્રમાણે નામ હોય. લાલ આવે તો પાછળ લાલ આવે ને સમજવાનું કે વણિક છે, શંકર આવે તો સમજવાનું બ્રાહ્મણ છે, ગિરી આવે તો સમજવાનું કે બાવાજી છે. એક કુળ પ્રમાણે નામ હતા, હવે નથી. કાંઈ ખબર નથી પડતી કોના શું નામ છે. શું કામ કોઈકના નામ લેવા, પ્રભુનું નામ ન લેવું? રૂક્ષ્મણીએ બચપણથી માતાનું સુખ ગુમાવ્યું. ઉંમરલાયક દીકરી થયા
અને આજ પિતા પુત્રીને પૂછે છે કે બેટા બેટા હું તને સુખી જોવા માંગુ છું. હરિભક્તો, આ જગતમાં કયો એવો પિતા હોય કે પોતાની પુત્રીને સુખી જોવા ન માંગે? બોલ બોલ, તારા મનમાં કોઈ છે નહીં તો મેં કોઈ પાત્ર જોઈ રાખ્યું છે, બોલ બેટા. અને એ જ પલે રૂક્ષ્મણી મૈયા બોલ્યા છે, પિતાજી તમે મને કાયમી સુખી જોવા માંગતા હો તો મારો વિવાહ દ્વારિકાધીશ સાથે કરો, હું દ્વારિકાધીશને વરીશ. પિતાજી આપ શું કહો છો? આપે કઈ જગ્યા જોઈ છે? આપે કઈ જગ્યા જોઈ છે? અને પિતાની આંખમાં આંસુ આવ્યા છે. આપ રડો કેમ છો પિતાજી? બસ મેં જે સ્થાન જોયું હતું એ જ તારા મનમાં છે બેટા. પાંચે પુત્રોને બોલાવ્યા, પાંચે પુત્રોને બોલાવી અને દીકરીનો પ્રસ્તાવ રજૂ કર્યો. તમારી બેનનો વિવાહ દ્વારિકાધીશ સાથે કરું, આપ શુકન લઈ જાઓ. પણ રૂકમૈયાએ વિરોધ કર્યો છે. મારી બેન હું ત્યાં નહીં આપો, મારી બેન તો હું શિશુપાળને આપીશ. પિતા કહેવા લાગ્યા, અરે તું આ શું કરે? રાક્ષસ છે શિશુપાલ. બાપુજી તમને ખબર ન પડે, અમુક ઉંમર થાય ને છોકરાઓ કહી દે, અહીંયા તમારી ભૂલ છે, અવડો એનો અનુભવ, અને તમે પિતાજીને એક ઝટકે કહી દો, ખબર ન પડે. તમે ન બોલતા, આમ શિશુપાળ સાથે જ લગ્ન કરું, અમારી બેન ન કરશું. એ ભરવાડો એને શું ખબર પડે? આમ રીતસર બોલ્યા છે. રૂકમૈયો કહે છે નહીં, એને નહીં આપું, મારી બેન નહીં આપું. અને દીકરીથી સહન ન થયું, પિતાથી સહન ન થયું. આજ બંને ઊભા થઈ ગયા. ભીમક રાજા દીકરાઓ પાસે કઈ ચાલ્યું નહીં, અને યાર દીકરી પોતાની માને યાદ કરે, આજે મારી માતા હોત ને તો આવું ન થાત. મારા પિતાનું ભાઈઓ માનતા નથી ને ભાઈઓ જ મારા વેરી બન્યા છે, ભાઈઓ મારા વેરી બન્યા, હું શું કરું? અને એ જ પલે રૂકમૈયાએ અનુચરને બોલાવી અને શિશુપાળને લગ્નનું શુકને મોકલી આપ્યું, આ લઈ જા. અને રૂક્ષ્મણીને સમાચાર મળ્યા કે મારા લગ્નનું શુકને શિશુપાળને મોકલાયું. હું કોને કહું, કોની પાસે વેદના કહું? ઝરૂખા ઉપરથી નજર કરી તો પોતાના કુળગુરુ બ્રાહ્મણ સુદેવને જતા જોયા. દાસીને કહ્યું બ્રાહ્મણને બોલાવો, અને બ્રાહ્મણ દેવતા પાસે દાસી આવી, જુહાર કર્યા, આપને દેવી બોલાવે. ઝરૂખામાં આવ્યા અને દીકરી આજ બ્રાહ્મણના ચરણમાં લાકડી પડે પડી ગયા છે. બેટા બેટા રૂકમણી શું થયું? બેટા તું રડે કેમ? દીકરી હું તારો પિતા છું, બોલ બેટા બોલ, તું કેમ રડે? ભૂદેવ હું તમને માં કહું કે પિતા, મારા બધું જ તમે છો. મારા ભાઈઓ મારા વેરી બન્યા છે, રાક્ષસ સાથે મારો વિવાહ કરાવે છે. તમે એક કામ કરો, બોલ બેટા. કહે તે મને પિતા કહ્યો ને તો પિતા પુત્રીનું કામ કરે. બોલ બોલ દીકરી શું કરું? મારો એક પત્ર લઈને તમે દ્વારિકા જાઓ, હું તમને કાગળ લખી આપું, કાગળ લઈને આપ દ્વારિકા જાઓ, દ્વારિકાધીશને પત્ર આપો. એ જ પલે બ્રાહ્મણે કહ્યું કઈ વાંધો નહીં બેટા. અને એ રૂક્ષ્મણીએ પત્ર લખ્યો અને દ્વારિકાધીશને આપ્યો છે. દ્વારિકાધીશના ચરણાર વિંદમાં જાણે સમર્પિત ન કરતી હોય એમ દ્વારિકાધીશનું આંખ બંધ કરી અને વંદન કર્યા છે. મનોમન દ્વારિકાધીશને યાદ કર્યા છે. મતિર દ્વારિકેશે ગતિર દ્વારિકેશે રતિર દ્વારિકેશે મતિર દ્વારિકેશે ગતિર દ્વારિકેશે મતિર દ્વારિકેશે ગતિર દ્વારિકેશે. મારી મતિ ગતિ રતિ બધું એમાં જોડાય. મારી મતિ એટલે બુદ્ધિ, ગતિ એટલે મારી ગતિ, રતિ એટલે ઈચ્છા, બધી ઈચ્છાઓ મારી દ્વારિકાનાથમાં વિલીન થાય. પત્ર લખ્યો, સુદેવને આપ્યો, અને એ સુદેવ બ્રાહ્મણ ભગવાનનું નામ લઈ અને દ્વારિકા આવ્યા છે. ભૂદેવને આવતા જોયા, ભગવાને સ્વાગત કર્યું છે. બ્રાહ્મણ દેવતા થાકી ગયા હશો, આવો આવો, ભગવાન તો બધું જાણે છે, હા પ્રભુ તો બધું જાણે છે, દ્વારિકાનો નાથ. આપ થાકી ગયા હશો, આવો પધારો. બ્રાહ્મણને કક્ષ આપ્યો, સ્નાન કરવા માટે વ્યવસ્થા આપી, રહેવા માટેનો ઉતારાની વ્યવસ્થા આપી, અનુચરને એક સેવામાં મૂક્યો, બ્રાહ્મણની સેવામાં.
કે બ્રાહ્મણ દેવતાને કંઈ ઓછું ન આવે, બ્રાહ્મણ દેવતાની સતત આપ ખ્યાલ રાખજો. અને બ્રાહ્મણ દેવતા કહે છે મારે એવું કાંઈ જોઈતું નથી, મારે કોઈ વસ્તુ નથી જોઈતી, હું તો એક કામ લઈને આવ્યો છું. શું છે? હું એક દીકરીનો પત્ર લઈને આવ્યો છું. અને ભગવાન સમજી ગયા. તો કે હાલો ખાનગી રૂમમાં હાલો, કારણ કે એ મોટા ભાઈને આવવાનો સમય થઈ ગયો છે. લાલાને બાજુ બધું આવડે અને પછી તો બ્રાહ્મણના પગ દબાવવા મળે, એ થાકી રહ્યા છો મહારાજ, આગેથી આવ્યા. અને પછી રૂમમાં લઈને પ્રભુએ એ પત્ર લીધો અને આમ જ્યાં પ્રભુએ પત્ર ખોલ્યો, અંદર 7 શ્લોક લખ્યા છે. રુક્ષ્મણી મૈયાએ 7 શ્લોક. રુકમણ્ય વાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં દૈ નિર્વીક્ષ્ય કર્ણ વિવરૈર હરતું ગતાપમ રૂપમ દૃશા દૃશ્યમતા મખિલાર્થ લાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્રમ પત્રપમ મે કાત્વા મુકુંદમતિ કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણમા વિરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતીમ ચ વૃણીત કન્યા કાલેન સિંહનરલોક મનોભિરામ તન્મે ભવાન ખલુ વૃત પતિરંગજાયામ આત્માર્પિતશ્ચ મમ તોત્ર વિદો વિદેહી મા વીર ભાગ મવિમર્જતુ ચૈત્ય આરા ગોમાયુ વન મૃગપતેર બલિમંબુજાક્ષ પુરતેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરવરચનાદિ વિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદાગ્રજ ઐત્યપાણિમ ગૃહ્ણાતુ મેન દમઘોષ સુતાદયોન્યે સ્વભાવિની ત્વમલિતોદ્વગન વિદર્ભા ગુપ્ત સમેત વ્રતના પતિ વિપરીત નિર્મત્ય ચૈદ્યમગદેર શબલં પ્રસંય મામ રાક્ષસેન વિધિનો વીર્ય શુલ્કાન અંતઃપુરાંતરચરા માનિત્ય બંધું સ્વામુદ્વહે કથમિતિ પ્રબદાભ્યુપાયમ પૂર્વેદ્યુરસ્તિ મહતી પૂર્વેદ્યુરસ્તિ કુલ દેવી યાત્રા યસ્યામ બહિર્નવવધું ગિરિજામ ઉપેયા યસ્યાંગ્રી પંકજરજ સ્નપનમ મહાંતો વાંછન્ત્યુમા પતિરિવા મતમોપહત્યૈર યર અંબુજાક્ષ ન લભેય ભવત પ્રસાદમ જય્યામસુન વ્રતકૃષા શતજન્મ ભિષ્યા. આખો પત્ર વાંચો, 7 શ્લોક. રુક્ષ્મણીનો પત્ર જે દરરોજ વાંચે ને એને બહુ બહુ ભક્તિ મળે છે. માય લખ્યું, શું લખ્યું? પહેલો શ્લોક લખ્યો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. એ પ્રભુ મેં આપને જોયા નથી, આપે મને નથી જોઈ, છતાંય હું આપને વરી ચૂકી છું. એનું કારણ એક જ છે. કયું? તો કે શ્રુત્વા ગુણાન, મેં તમારા ગુણો સાંભળ્યા છે. અને માણસ છે ને વિદ્યાથી મોટો નથી, કોઈ વસ્તુથી મોટો નથી. માણસ છે ને ગુણથી મોટો છે. એના ગુણ પૂજાય છે. માણસ નથી પૂજાતો, યાદ રાખજો. એના મારેલા ગુણ પૂજાય છે. મેં 3 લોકમાં દ્વારિકાનાથ દ્વારિકાનાથ એવું સાંભળ્યું છે. અને મહારાજ તમારા ગુણો સાંભળ્યા એટલે મન કર્મ વચનથી આપને વરી ચૂકી છું. અને હું કોણ છું? આગળ લખ્યું, હું તો એક ખાનદાન મા બાપની દીકરી છું. ધીરાપતિમ કુલવતી ચવૃણીત કન્યા. હું તો એક ખાનદાન મા બાપની દીકરી છું, જેવી તેવી નથી. હું આપને વરી ચૂકી છું. એનું કારણ છે પ્રભુ કે જોજો, આ શિકાર છે ને એમાં લખ્યું છે
શબ્દ વાપર્યો છે. આ શિકાર છે ને તમારા જેવા કેસરી સિંહને શોભે એવો છે. પ્રભુ જોજો શિશુપાળ જેવો શિયાળ આવીને લઈ ન જાય. આમાં લખ્યું છે પત્રમાં. ગોમાયુ એટલે શિયાળ થાય. ગોમાયુ એટલે શિયાળ. જોજો એ આવીને લઈ ન જાય. અને મને તમે લઈ જાઓ તો ક્યાંથી એ પણ પત્રમાં લખ્યું છે. પૂર્વે દિવસથી મહતી કુલદેવી યાત્રા. અમારા કુળમાં નિયમ છે કે દીકરીનું લગ્ન થાય ને એ પહેલા કુળદેવીની પૂજા કરવા જાય. અને કુળદેવીની પૂજા કરવા જાય ને ત્યાંથી પ્રભુ મને તમે લઈ જજો. અને છેલ્લા શબ્દો લખ્યા કે આ પત્ર મળતા જો ન આવ્યા પ્રભુ તો યાદ રાખજો રૂક્ષ્મણીના શરીરમાં પ્રાણ નહીં હોય. અને ભગવાને પત્રને હૃદયમાં પધરાવ્યો છે. હા, ભગવાને પત્રને હૃદયસ્થ કર્યો છે. અને બીજી બાજુ શિશુપાળ તૈયાર થયો. કારણ કે આ તો કાગડાની ડોકમાં હીરલો આવી ગયો. કાગડો અને પાછો એને હીરલો મળી ગયો. એકલો એકલો બેઠો બેઠો કન્યાના સ્વરૂપનું દર્શન કરે, ચિંતન કરે, કેવી મને મળી ગઈ. આ માયાવી જીવ છે. એકલો એકલો હસે છે, એકલો એકલો માયામાં રાજી થાય છે. આ દુષ્ટનું લક્ષણ છે. આ ગણપતિની પૂજા કરવા બેઠો તો મોઢું ઉતરેલું છે. જરાસંધ દંતવક્ત્ર પૂછે પરણવા જાસ કે ક્યાં જાસ? પરણવા જાય વરરાજાને કેટલો આનંદ હોય, તારું મોઢું ઉતરી કેમ ગયું? તો કે ડર લાગે છે. પરણવામાં ડર? તો કે બીજો ડર નથી લાગતો, એક ડર લાગે છે. કયો ડર લાગે છે? પેલો કાળિયો આવશે, કઈ કરશે, એ ઠાકર આવશે. અરે આને જરાસંધ બળાઈ હાંકવા માંડ્યો. અરે મેં રણ છોડીને કેવો પાછો કાઢ્યો હતો. એમ નથી કેતો 17 વખત હું ભાગ્યો હતો, એમ નથી કેતો. મેં કેવો કાઢ્યો હતો, પોતાની બડાઈ કરે. અરે તું મુંજાજે નહીં, અમે સાથે છીએ. તો કે નહીં, હું પરણવા નહીં હાલું. હવે કાલે લગ્ન વરરાજા ના પાડી દે તો હાલત શું થાય? આવું તું બોલી કેમ કામ આવે? પરણવાલો એક શરતે. બોલ બોલ, જલ્દી બોલ, કઈ શરત છે? સશસ્ત્ર સૈનિકોને સાથે લઈ લો. પાછું યુદ્ધ કરવા જઈએ છીએ. પરણવામાં સૈનિકો શું કામના? સશસ્ત્ર પાજા, શસ્ત્ર સહિત. તું જ પરણવા મને પેલા ડર છે, બીક છે. અને વરરાજાનું તો માનવું જ પડે. સુખદેવજી કહે રાજન સશસ્ત્ર સૈનિકોને સાથે લીધા છે. અને આજ ગણપતિની પૂજા કરવા બેઠો પણ ધ્યાન કન્યાના રૂપનું ધરે છે. ગણપતિનું ધ્યાન નથી ધરતો. આમ ગણપતિ મોટે ભાગે બધાના મનમાં એમ જ છે, વિઘ્નેશ્વરાય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ. ભગવાન ગણપતિ વિઘ્ન હરે છે એ તો 100%ની વાત છે. પણ યાદ રાખજો ભગવાન ગણપતિ વિઘ્ન કરે પણ છે. સારા પ્રસંગમાં જો એની વ્યવસ્થિત પૂજા ન થાય ને તો વિઘ્ન કરે છે. યાદ રાખજો. આ ગણપતિમાં ધ્યાન. ગણપતિ કે યાદ રાખજે તારા લગ્ન હમું ઉતરું નહીં ઉતરે, તારા લગ્ન વ્યવસ્થિત નહીં થાય. અમારો આશીર્વાદ છે તને. અને પછી તો સશસ્ત્ર સૈનિકો લઈ અને જાન આવીને રૂકમૈયાએ એક બનેવી માટે ઉતારાની વ્યવસ્થા નથી કરી, એક રાજા માટે. સમજો, રૂકમૈયો શિશુપાળનો ખંડિયો રાજા છે. વિચાર કરો, મારી બેન આપું ને તો મને રાજ્યમાં ફાયદો થાય. એક અંગત સ્વાર્થ માટે કરી અને પોતાના સ્વાર્થ માટે કરીને પોતાની બેનને આપવા તૈયાર થયો છે. અને ઉતારાની વ્યવસ્થા કરી, જાન આવી, ઉતારા મૂક્યા. અને ઉતારા સુખદેવજી કેવા સુંદર છે. પયઃ શબ્દ મૂક્યો છે, પય ફેન શબ્દ મૂક્યો છે. દૂધની ફીણ હોય, દૂધ ઉપર ફીણ વળે, એ કેવી કોમળ હોય, એવા તો ગાલીચા છે. અને આખા ઉતારાની અંદર એટલું બધી ચોખ્ખાઈ, એટલી વ્યવસ્થા કરી છે. કારણ કે જાનૈયાને ઉતારો આપવો છે. કાંઈ જેવો તેવો ઉતારો ન હોય ને કે આવ્યા ને રહી જાઓ, ગમે ત્યાં પડ્યા રહ્યો, એમ નહીં. જાનૈયાને ઉતારો, વરરાજાને ઉતારો તો કંઈક વ્યવસ્થિત હોવો જોઈએ ને. અને એ દિવ્ય ઉતારાની વ્યવસ્થા, અને એમાં ઉતારો આપ્યો. પણ ભગવાને માયા કરી. એ ઉતારામાં પરમાત્માએ મતકુણ મૂક્યા. મતકુણ એટલે કોઈને ખબર છે? સંસ્કૃતમાં મતકુણ કહેવાય, હિન્દીમાં ખટમલ કહેવાય, અને ગુજરાતીમાં તમે સમજી જાજો શું કહેવાય. હા, હવે તો બિચારા એ નથી. હા, ઓછા થઈ ગયા. નાના અમે હતા ને ત્યારે ઓલી ઢોયણી આવતી ને, ઢોયણી, એની ઈસમાં પંપથી આમ મારતા. કેટલું કર્યું છે આમ, શોધી શોધીને મારતા. એ એક સમય હતો, તે આનંદ આવતો. ત્યારે એ આનંદ હતો, સુવાનો આનંદ હતો. રાતના નીકળે એ બધા હાગમટે પરિવાર સહિત નીકળે.
એક આનંદ હતો બાપ. હવે ગમે એવો ઉતારો સારો હોય, ગમે એવો ઉતારો શ્રેષ્ઠ હોય, પણ અંદર રહેવામાં જો આનંદ ના આવે, ચારે બાજુ માયા ઉભરાઈ, ચારે બાજુ. અને શિશુપાળ કહે આ ઉતારો છે કે શું? તો કે ઇતારો જ છે. ઉતારો ઇતારો, આ તારો ઉતારો, આ તારો જ છે. આમાં તારે જ રહેવાનું છે. પણ આમાં હું કેમ રહી શકું? જો તો માયા ઉભરાય છે. બીજો ઉતારાની વ્યવસ્થા આપો. રૂકમૈયો કે કાલે લગ્ન, અને હવે કઈ 1 મહિનાથી એ ઉતારો કરી રાખ્યો છે. હવે એક કામ કરો, તંબુ માર્યો તો ભાગવામાં વાંધો ન આવે. તંબુ માર્યો, બાકી બીજો ઉતારો અમારી પાસે નથી. અને તંબુમાં ઉતારો આપ્યો છે. અને બીજી બાજુ રૂક્ષ્મણીને સમાચાર મળ્યા કે જાન આવી પણ દ્વારિકા નાથ ન આવ્યા. અને બીજી બાજુ બ્રાહ્મણ ઉતાવળ કરે, નાથ નાથ આવતીકાલે લગ્ન છે, હજી અહીંયા બેઠા છે, આપણે વિદર્ભ પહોંચવું છે, જલ્દી કરો. અને ભગવાને આજે પોતાના હાથે રથ જોડ્યો, અને એમાં 4 ઘોડા પણ ભગવાને જોડ્યા. ભાગવતજીમાં 4 ઘોડાના નામ પણ લખ્યા છે. કયા કયા ઘોડા? શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પક અને બલાહક. 4 ઘોડા પ્રભુએ જોડ્યા, એના નામ પણ આપ્યા છે. પોતાના હાથે રથ જોડ્યો. રથના પાછળના ભાગમાં લગ્નની સામગ્રી ભરી, મોટાભાઈથી છુપાઈને બધું કરવું છે. મોટાભાઈ આવે તો નીકળવા ન દઈએ. અને બ્રાહ્મણને બેસાડ્યા, રથના અછોડા હાથમાં લીધા, અને ઘોડાઓના કાનમાં પરમાત્માએ પવનાસ્ત્ર મંત્ર ફૂંક્યો છે. ઘોડાઓના કાનમાં પવનાસ્ત્ર મંત્ર ફૂંક્યો, અને આંખના પલકારામાં તો દ્વારિકામાંથી ઉડતા ઘોડાઓ આજ વિદર્ભમાં આવ્યા. વાટિકામાં ભગવાનને ઉતારો આપ્યો, અને બ્રાહ્મણ દેવતા ભગવાનને ઉતારો આપી વંદના કરીને કહે હું દીકરીને સમાચાર આપી આવું પ્રભુ. દીકરી બહુ ઉતાવળ કરતા હશે. અને બીજી બાજુ રૂક્ષ્મણી ઝરૂખા ઉપર ઊભી અને પ્રતીક્ષા કરે કે પ્રભુ કેમ ન આવ્યા. માનુની મને માં ચિંતવે કેમ નાવ્યા સુંદર શ્યામ. માનુની મનમાં ચિંતવે કેમ નાવ્યા સુંદર શ્યામ. વાર થઈ કેમ વિપ્રને નવસર્યું મારું કામ. બોલો, લગ્ન ગીત છે. કેમ વિપ્રને નવસર્યું મારું કામ. આ લગ્ન ગીત છે, માતાઓ ગાઓ. હવે એ જ ગયું. ઓલાને દઈ દે 15-20 હજાર રૂપિયા, ગાવા વાળાને બેઠા હોય, ન એને નાવું નીચોવું કાંઈ ન હોય, ઓળખતા ન હોય, એને દઈ દે 20,000 તો 20,000, 50 અને બ્રાહ્મણ 2,000 માગે તો આંટીઓ આવે. બ્રાહ્મણ 2,000 માગે છે એવું કહું છું. મેકઅપ વાળાને 25,000 દઈ દેશે. અને બ્રાહ્મણને, હું એમનો અર્થ ગલત ન કરતો, વ્યાસગાદી ઉપરથી બોલું છું, બ્રાહ્મણ એમ નથી કહેતા આટલું જ આપો, પણ સમય પ્રમાણે હોવું જ જોઈએ બાપ. અને આ તો લગ્ન ગીત, આ બધું આપણે અત્યારે બધું લગ્ન ગીત, હવે મને લાગે છે અમુક વર્ષો શું હવે આવી જ ગયો ટાઈમ, લગ્ન બોલાવાનું, લગ્ન ગીત બોલાવાના જ બંધ થઈ ગયા. બોલશો હું પાછળ, હું બોલાવું, બોલશો તો બોલાવું, તો હિંમત કરું. ભગવાન મને હિંમત દે બોલવાની, અને તમને બધાને, આપણને બધાને દે. બોલશો તો બોલાવું, નહીં તો ભલે અમે ચાલુ રાખીએ. બોલાવજો મારી પાછળ. માનુની મને માં ચિંતવે કેમ નાવ્યા સુંદર શ્યામ. હવે આપણો સમય આવી ગયો. બહેનો તો બહુ બોલી બોલીને થાકી. આપણો ટાઈમ છે, માણાને ગાવાનો છે, એને ખાવાનો ટાઈમ છે, આપણે ગાવાનો છે. આમને આમ ચાલુ રહેશે તો જવાનો ટાઈમ થઈ જશે એમ કરતા કરતા. વાર થઈ કેમ વિપ્રને નવસર્યું મારું કામ. બોલો,
એક બાપા મારી લાજ રાખે છે. બાપા બાપા બહુ સરસ. કાંઈ વાંધો નહીં, આપણે ભાઈ હવે શું કરીએ. લગ્નમાં છે ને ખાવું ખોટું ને ગાવું ખોટું. લગ્નમાં બધું ખોટું હોય. મને પેલા ભાઈ જ કહેતા હતા, ઓલા મારા ડ્રાઈવર દરરોજ તેડવા આવે ને ભાઈ, એ મને કે શાસ્ત્રીજી મેં જરાક મીઠાઈ ખાધી ને ગળું બેસી ગયું, બંધ કર્યું મેં મીઠાઈ ખાવાનું. લગ્નમાં બધું ખોટું હોય, ગાવું ને ખાવું બંને ખોટું હોય. લગ્ન આમ ખોટું બોલીએ તો પાપ લાગે ને, પણ લગ્નમાં ખોટું બોલો ને તો પાપ ન લાગે, કારણ કે કોઈનું ખરાબ કરવા માટે નથી. યાદ રાખજો. લગ્નમાં શું બોલે? આગળ ગીત કેવા આવતા? સાયકલની સીટી વાગ, સાયકલની સીટી હોય ઘંટડી હોય, સાયકલની સીટી વાગી વરરાજા લે. સાયકલને તો ઘંટડી હોય, સીટી થોડી હોય. ઘંટડી વાગે સાયકલમાં. પધારો. જય સિયારામ. પધારો પધારો જયમીનભાઈ, પધારો. જય સિયારામ. બહુ સરસ. અમારા આના પહેલા જે કથા હતી રતનપુર મધ્યે, જે દીકરીઓ માટે કથા હતી, દીકરીઓને રાજી કરવા માટે કથા હતી, એના બાજુમાં આશ્રમમાં પૂજ્યમાં બિરાજમાન છે. ત્યાં એમને ત્યાં મારો ઉતારો હતો. એનું નામ છે ધીરજબેન. આપ આવ્યા પણ હતા શાયદ, મને મળવા આવ્યા ત્યારે. અને આજે કેટલા બહેનો છે આપણે ત્યાં? 18 બહેનો, વૃદ્ધ મોટી ઉંમરના બહેનો એને સાચવીને બેઠા છે. અને એટલો સુંદર આશ્રમ છે, આપ જુઓ તો. મારો ઉતારો પણ એમના રૂમમાં જ હતો, કારણ કે હું નાનો હતો ને ત્યારથી મને એ ઓળખે છે. અને આપણામાંથી કોઈને કદાચ ખબર હોય ને, કોઈને મોટી ઉંમરના ખબર હશે કે આ માં છે એ કોના પત્ની છે, આપને ઓળખાણ આપી દઉં. નવીનચંદ્ર શાસ્ત્રી ઘાટકોપર. એ આગળ ભાગવત સપ્તાહો વાંચતા, ઘણી બધી સપ્તાહો એને વાંચી છે, ઘણી બધી સપ્તાહો વાંચી. એમના ધર્મપત્ની છે બાપ. હા, તો એ કથાકારના પત્ની માટે પણ હું વ્યાસ ગાદી ઉપરથી વંદન કરું છું. નવીનચંદ્ર મહારાજને તો મેં વર્ષો સુધી સાંભળ્યા, અને એની કથા શું કહું. આજ કોટી કોટી વંદન કરું. જયમિનીભાઈ, આપને પણ વંદન. બહુ સરસ આપ પધાર્યા. મૂળ કથા ઉપર આવું કે લગ્નમાં સત્ય ન હોય, અસત્ય હોય. લગ્ન સત્ય, પણ અસત્યનું આચરણ હોય છે. લગ્નમાં બીજો દેખાડો કરવો, બાહ્ય આડંબર કરવો, એ બહુ વધી ગયું. સાત્વિકતા થોડીક ઓછી થઈ ગઈ. અને રૂક્ષ્મણી મૈયાએ ભગવાનનું સ્મરણ કર્યું. આવો. ઝરૂખા ઉપર ઉભીને રૂક્ષ્મણી પ્રતીક્ષા કરે. પ્રિય પદ એવું ગાઈએ. તમને ગમશે નહીં એવું. અમને આમ બેસો તો ગમે, પણ તમને જ નહીં ગમે. હમણાં કથા હતી ને, એક શબ્દ માં એ કથાનો મૂક્યો નથી હો. એક શબ્દ નહીં. પ્રારંભ થાય અને વિરામ પામે. પૂર્ણ કથા એક આસન ઉપર બેસીને સાંભળી હતી. ત્યાં માનુની મનમાં ચિંતવે કેમ નાવ્યા સુંદર શ્યામ. બોલો. માનુની મનમાં ચિંતવે કેમ નાવ્યા સુંદર શ્યામ. વારે થઈ કેમ વિપ્રને નવસર્યો મારો કામ. વારે થઈ કેમ વિપ્રને નવસર્યો મારો કામ. જો નહીં આવો યદુપતિ તો તજી સે મારા પ્રાણ. જો નહીં આવો યદુપતિ તો યશિષ મારા પ્રાણ.
આવ્યો જેમ આવે રામનો બાણ એવામાં વિપ્ર આવ્યો જેમ આવે રામનું બાણ. આહા, આજ બ્રાહ્મણ દેવતાને આવેલા જોયા. રૂક્ષ્મણી મૈયા ઉતાવળા થયા, મારા પ્રભુ કેમ નો આવ્યા? બ્રાહ્મણ પધાર્યા અને બ્રાહ્મણના મુખારબિંદ ઉપર દ્રષ્ટિ કરી છે. કોઈ માણસ કામ કરવા ગયો હોય ને અને એ કામ કરીને આવે ને તો વિવેકી ને ડાયો માણસ એના મુખાકૃતિ ઉપરથી થોડો ક્યાસ કાઢી લે. હા, એનું મોઢું જ કહી દે એ કામમાં સક્સેસ ગયો છે કે ફેલ થયો છે. પૂરી ખબર તો કોઈને કોઈની ન પડે. આપને કહી દઉં, ક્યારે ખબર નહીં પડે. 30 વર્ષથી પતિ પત્ની ભેડા રહેતા હોય તો એમ કે તમે ઊંડા બહુ લે. હવે 30 વર્ષમાં સમજી ન કાંઈ, થોડી વારમાં આપણે કોઈને ઓળખી શકીએ? હે, તો એનો સમજે કાંઈ, તો થોડી વારમાં કેમ ઓળખી શકીએ? વિપ્રવેદન જોઈ વનિતા પૂરે આનંદ ઉપજો અપાર. વિપ્રવદન જોઈ વનિતા પૂર આનંદ ઉપજ્યો અપાર. પ્રાણ જીવન પધારિયા કોટી ભુવન નો કીર્તાર. પ્રાણ જીવન પધારિયા કોટી ભુવન નો કીર્તાર. કોટી ભુવન નો કીર્તાર. કોટી ભુવન નો કીર્તાર. કોટી ભુવન નો કીર્તાર. કોટી ભુવન નો વિપ્રવદન જોઈ વનિતા ઉર આનંદ ઉપજ્યો અપાર. સંસ્કૃતમાં એક સૂત્ર છે, આકૃતિ ગુણાનું કથયતિ. તમારો ફેસ તમારા ગુણોનું કથન કરે છે. તમારો ફેસ તમારા ગુણ, તમારી અંદર રહેલા ગુણોનું કથન કરે છે. વિપ્રવદન જોઈ, વદન જોયું, કંઈક સારા સમાચાર છે. અને દેવી ઉતાવળા થયા. હે હે ભૂદેવ, ભૂદેવ, દ્વારિકાનાથે મારો પત્ર સ્વીકાર્યો. દ્વારિકાનાથે પત્રને જોયો, સ્વીકાર્યો. શું કર્યું? દ્વારિકાનાથ આવશે. દીકરી ઉતાવળા થયા અને બ્રાહ્મણ બોલ્યા છે, બેટા બેટા, દ્વારિકાનાથ આવશે નહીં, પણ દ્વારિકાનાથને હું લઈને આવ્યો છું, પ્રભુને લઈને આવ્યો છું. અને આ શબ્દો જ્યાં દીકરીએ સાંભળ્યા, આંખમાંથી અશ્રુની ધારા નીકળી. પોતાનો નવલખો હાર ઉતારી અને સુદેવ બ્રાહ્મણને આપ્યો છે. ભૂદેવ લ્યો. અને બ્રાહ્મણે 2 હાથ જોડ્યા. શું બોલ્યા? તે મને પિતા કહ્યો છે. પિતા પુત્રી પાસેથી લે નહીં, પિતા તો પુત્રીને આપે. તું તો મારી દીકરી થઈ. હું આ હારને લઈને શું કરું? બેટા, હું બ્રાહ્મણ છું, મારે ન જોઈતું દીકરી. નહીં નહીં, મારી માં ના આપે, મારા પિતા ના આપે, મને કોઈ ના આપે. 14 ભુવનના નાથનું તમે મિલન કરાવીને આપ્યું. બ્રાહ્મણ દેવતા, હું તમારી દાસી થઈને સેવા કરું તો તમારા ઋણમાંથી નીકળી ન શકું. આજે આજ મારા ઉપર કૃપા કરી આપ. પ્રભુને લઈને આવ્યા, પરમાત્માને લઈને આવ્યા છો. બેટા, આ તો મારી ફરજ હતી. તે મને પિતા કહ્યો તો પુત્રીનું કામ કરું, મારી ફરજ હતી. પણ દીકરી, હવે બીજું કોઈ કામ હોય તો બોલ, હજી કોઈ સેવા હોય તો બોલ, હું તો તારો પિતા છું. અને એ જ પછી રૂક્ષ્મણી રડવા લાગા. હવે કેમ રડે? પ્રભુ આવ્યા ને રડે. અને રૂક્ષ્મણી રડતા રડતા ભૂદેવને કહે છે, હજી એક કામ કરો. શું? મારા બાપુજી 3 દિવસથી ખાધું નથી, રૂમમાં પુરાઈને રહ્યા છે. મારા પિતા 3 દિવસથી જમ્યા નથી. આપ મારા પિતાને મળી આવો ને સમાચાર આપો કે પ્રભુ પધાર્યા છે. હા બેટા, હું જઈને તારા પિતાને કહું છું. એ જ ભલે સુદેવ બ્રાહ્મણ આજ ભીમક પાસે આવે છે. ભીમક રાજા બ્રાહ્મણને આવેલા જોઈ વંદના કરી, પધારો ભૂદેવ. રાજા, આપ કુશળ છો? અરે હું શું કુશળ છું, મારો જીવ કેમ નથી નીકળતો? મારી દીકરી રાક્ષસના હાથમાં જઈ રહી છે, હું કાંઈ કરી નથી શકતો. મારા દીકરા જ મારા વેરી બન્યા. મારી ઘરવાળી ઘણા વર્ષો પહેલા ગુજરી ગઈ.
મારી પત્ની હોત તો આવું ન થાત. હું શું કરું? હું કોને કહું? મારી દીકરીની વેદના હું કોને કહું? મારી દીકરી આ ગલત જગ્યાએ જઈ રહી છે, હું શું કરી શકું? અને એ જ ભલે સુદેવ બોલ્યા છે, હું આપને કંઈક સારા સમાચાર આપું. અરે મારા ખોડિયા માજી કેમ પ્રાણ છે મહારાજ. ભૂદેવ હું કેમ જીવું છું મને ખબર નથી. હું ક્યાં જલ્દી મરી જાઉં એવું તમે કંઈક કરો. આપ આવું ન બોલો. હું આપને સારા સમાચાર આપું. મારા માટે શું સારા સમાચારો? પણ સાંભળો તો ખરા. શું દ્વારિકાનો નાથ આવ્યો છે, પ્રભુ પધાર્યા છે. અને પ્રભુ પધારવાનો શબ્દ જ્યાં ભીમકે સાંભળ્યો અને ભીમક રાજા બ્રાહ્મણના ખભા પકડીને કહે છે, મને રાજી રાખવા માટે નથી કહેતા ને ભૂદેવ, હારું લગાડવા માટે નથી કહેતા ને, સાચું કહેજો બ્રાહ્મણ દેવતા. ને હું ખરેખર કહું છું, પ્રભુ આવ્યા છે ને વાટિકામાં ઉતરા છે. અને પાંખ વિનાના પક્ષીને જેમ પાંખ મળી જાય એમ બ્રાહ્મણને વંદન કરીને ઉભા થયા છે. ઉભા થઈ અને બહાર નીકળીને અનુચરોને આજ્ઞા કરી, આખા નગરને શણગારો, સાથિયા પુરાવો, દીપ પ્રગટાવો, વાટિકામાંથી પરમાત્માના સામૈયા કરો. આજ રાજાને ચેતન આવી ગયું. હા, બ્રહ્મન આવ્યા, ભગવાન આવ્યા, ચેતન આવ્યું અને આખી નગરીને શણગારી. બીજી બાજુ શિશુપાળને સમાચાર મળ્યા કે દ્વારિકા વાળો આવ્યો છે. તો એને મીટિંગ કરી કે ઓ ઈ આવ્યો છે તો બધાએ કે લગન કંકોત્રીઓ ને તો બધાએ આવે, એમાં તું શું કામ મૂંઝાશ? તો કે ના, ઈ આવ્યો છે કઈ કરશે, તપાસ કરાવો. લગ્ન પહેલા દીકરી ક્યાં એકલા નથી જતા. તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે લગ્ન પહેલા કુળદેવીની પૂજા કરવા જાય છે, ભવાનીની ભગવતીની પૂજા કરવા જાય છે. હા, તો ત્યાં સશસ્ત્ર સૈનિકોને ગોઠવો. અને મંદિરની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો ગોઠવ્યા અને ભીમક રાજાએ પ્રભુના સામૈયા કર્યા અને સામૈયા કરીને ભગવાનને ઉતારો આપ્યો. ક્યાં ઉતારો આપ્યો? આપણે પેલું જોયું હતું ને, પેલો ખાલી ઉતારો, દૂધની ફીણ જેવા ગાલીચા, એમાં પ્રભુને ઉતારો આપ્યો. સુખદેવજી કહે, સુખદેવજી પરણ્યા નથી પણ લગ્નની કથા એટલી સોલિડ કરે છે, એક એક એંગલથી ક્યાંય ચૂક્યા નથી. સંત કથા કરતા કરતા કોઈ એંગલ ચૂક્યા નથી ભગવાનની. જ્યારે વિવાહની પદ્ધતિ છે, બધી પદ્ધતિ લીધી છે અંદર. સુખદેવજીની ગોઠવણી છે, અસલ વરરાજા ને અસલ ઉતારો ને નકલ ને સુખદેવજીની ગોઠવણી છે. દિવ્ય ઉતારાની વ્યવસ્થા કરી અને ઉતારાઓ સમર્પિત થયા. શનૈ ઉતારાઓ સમર્પિત થતા આજ રૂકમણી મૈયા 16 શૃંગારો સજી પૂજાનો થાળ લઈ સહેલીઓ સહિત આજ ભવાનીના મંદિરે આવે છે. દેવી પૂજાનો થાળ લઈ ચાલી રે, દેવી પૂજાનો થાળ લઈ ચાલી રે, ચાલીની રખવા કુંજ બિહારી રે, ચાલીની રખવા કુંજ બિહારી રે, સાથે લઈને પૂજાનો સામાન રે, સાથે લઈને પૂજાનો સામાન રે, તેણે નિરખ્યા શ્રી ભગવાન 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 રે, હરિના ભક્ત અનાદિના માની રે, હરિના ભક્ત અનાદિના માની રે, ભાવે પૂજા ભવ ભવાની રે, ભાવે પૂજા પૂજા ભવ ભવાની રે, સાથે લઈને પૂજાનો સામાન રે, સાથે લઈને પૂજાનો સામાન રે, બ્રાહ્મણ ઓચે રે વેદ વચન રે, બ્રાહ્મણ ઉચ્ચરે વેદ વચન રે, જય જયકાર થયો ત્રિભુવન રે, જય જયકાર થયો ત્રિભુવન રે, તારે થયો ત્રિભુવન રે, જય જયકાર